સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો હતો, બે આંખે સુરદાસ હતો. કોક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? એ કે આંખો વાળા મારી નો ભટકાય, તેમાં એ મને ભટકીને પાડે છે, અને વાત એ હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી હતી, હળવા મરો ને ક્યાં જવું છે. અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે. તમે જોવો તો છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લેના વાંધા હતા. હા, અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘેરે હોય, પ્રોગ્રામમાં જાય. રામાપીરનું મંદિર અમારા ગામ પાદરમાં છે, અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય. અહીંયા નીકળીને લઈને રોજ ચીનપા જાવ છો? રોજ. મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તું તે. કરવું નથી, કરવા દેવું નથી, કોને કહેવું? આમાં હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ. આવા નરને બાપુ આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે. અમારા કિરણ બાપુ આવ્યા છે, જો વિયા નો ગયા હોય તો ખેરાડીથી સુરત જવાનું છે. કાલે લડી લેવું છે, પછી શું જેથી મારવાય તેથી ભલન મારી નાખે. અને અમે મરી જઈશું તેમ થોડા જીવવાના છો? તમે અમારી વાંય આવશો કે મોર જઈશો, પણ આવવાના તો સો જ તે નહીં. એક દેહ થી બાપુ જો પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ. બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે, સમજી લેજો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડપાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસને શું કામ આપ્યા? કોકના ખિસ્સા કાતરવા? માણા એક જ ભજન કરી શકે. મહાપુરુષોનું મંતવ્ય, આ કૂતરા, કાગડા ને ભેંસો ને ભૂંડડા ને કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર. અને બીજી વાત, સંતોની ભાષા એમ સમજાય નહીં. અલખની વાતો કરે, અગમની વાતો કરે. અલખ એટલે લખી નો કહે એને અલખ કહેવાય, બરોબર? મારું નામ અનોપસી છે, પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે? આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, ક્યાં? દાસી જીવનને આના હાટુ 18 ગુરુ કરવા પડ્યા બાપુ. સમજવું અઘરું છે. એક વાણી કહે છે ને, એક રામ કિસી કો મારે નહીં, એસા પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તા રાવણને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનું છે જુદો ને ભજી છે જુદો છે. વાણી બાપુ છે ને સમજણના ઘરમાં રહેવું પડે. મેં એક જગ્યાએ ભજન ગાયું ને, પછી એનું નામાસણ જેઠીરામનું મેં વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, એટલે મેં કીધું આપણને તો આ કાંઈ ખબર નથી રામ વનમાં ગયા હતા કે નહોતા ગયા, એ બધા કહે છે. એટલે મેં કહે છે રામજી વનમાં જતા હું નહોતો, બરોબર? ચોખીને સેટવા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું હતું એવું શાસ્ત્ર ને બધા માણા કહે છે. મેં મારતા ભાડ્યા નથી. હા, તમારે અપનાવ હોય તો અપનાવો, નો અપનાવો કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી. તે ઈ ભજન મેં ગાયું ને, એમાં દાસી જીવનનું મેં નામાસણ વાળ્યું. દાસી જીવન બોલ્યા ગત ગંગાના, હા એવું કંઈક નામાસણ છે ને. એમાં મેં આવ્યો. એમાં પછી મારો રાઉન્ડ પૂરો થયો ને, એક ભાઈ આવ્યા. એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું. મેં શું? મને કે આ તમે જે ભજન ગાયું ને, મેં કીધું હા. એ કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલ. મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી. તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે, એમ તું તો ગાવાની માંડા છે. દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો? હવે આમાં તમને કહું, નાના મગજનો માણસ ગભરાઈ જાય કે નહીં? ગાતા નથી, ગાવા દેતા નથી, સાંભળતા નથી, સાંભળવા દેતા નથી. કોની પાસે જવું ભલામણા? આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય 100% હાજુ. આમાં ખોટું તો આવતું હોય. પછી તમે આમાં અમુક જગ્યાએ જાય તો અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય. બોલો, ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાતમાં ચા લેવું જ નહોતું તો આજ લીધું. અરે મારા બાપ, આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે, તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો? કોની પાસે જઈને વાત કરી ભલામણ? સમજણના ઘરમાં રહેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, સતી તોરલને ઝાડે જો જેથી વાયકે ગયા ને, પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો.
કારણ કે મને આજે અમુક વાતો કરવાની, કારણ કે એવા અધિકારી બેઠા હોય ત્યાં વાતો નીકળે. હું જ્યાં ત્યાં બાપુ એ અમુક વાતો હું કહેતો નથી, કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ. સતી તોરલ ને જાડેજો વાયકમાં ગયા, રસ્તામાં એક પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગતમાં આવ્યા. હો ભાઈ, ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હરુમભાઈ લુકમ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો બધા ગતના ગોઠી હતા. એમાં બધાય સમાજના હતા. હા, એ ખોળિયા જુદા હોય જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા થયા. બલિરાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું. એ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલ ને કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. અને ગાડી ખોલી અને તોરલ જાગતા નથી, બધા ગત આરાધ કરે છે, જાગતા નથી ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે. અને જેસલે બાપુ ત્યાં ભજન કર્યું. પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. બાપુ કોની પાસે વાતો કરી મારા રામ. તેથી જાડેજો એમ કે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો, આપણા ધર્મને નહીં, તમારા ધર્મને. ને કે બે ભેગા ભજન કરતા એમ નો કે આપણો ધર્મ સંભાળો, એમ સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. તમને આમાં મજા આવે કે ન આવે, અમારી રાયડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય, તમને કાંઈ ન મળે આમાંથી. બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે. મુદ્દો એ છે. અને આવડી આ જ વાત બાપુ જેસલ ને તોરલે કરી હતી. ક્યાં મધદરિયામાં હોડીમાં કીધું તોરલે જાડેજાને કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ભગાવી દો, પૂન તમે જો કર્યું હોય તો યાદ કરો. અહીંયાનું ભજન અહીંયાનું અહીંયા, આમ આકડિયા થઈ જાય. મારા બાપ ભજનની કુની પાસે વાતો કરી રામ. કોઈ સાંભળનારા નથી મળતા ભલામણા. દાડીએ રાખે અમને ફોન આવે છે એટલે મારા બાપાએ આવું કામ કર્યું એનું તમે જરૂર બોલજો. એટલે તારા બાપા તારા બાપાએ આખી દુનિયાના બૂસ જ માર્યા, શું તારા બાપનું અમારે કહેવું. અરે કોક ઝૂંપડામાં ભલામણા બટકું રોટલો દી આવો, ઇતિહાસ થઈ જાય. ઇતિહાસ મારો નાથ તમારી નોંધ કરશે ભલામણા. પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. એક ઝૂંપડામાં રહેતા હોય, આ અત્યારે હાથમ આઠમનો તહેવાર છે, ઝૂંપડામાં રહેતા હોય, લુગડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને પૂછજો જઈને કે એ બેન તમે કેમ ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે એ બેન એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો બાપ કદાચ આ વાસુકી દાદો જો કદાચ તમને માલપા ઉતરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથને બચાવવો પડે. બાપુ આ કરવાની જરૂર છે. બાકી તો આ બધા આપણને નથી ખબર તમે શું છો, કોને કેવું. બાકી એ તો છે ને ત્રાજુ લઈને બેઠો છે, બધાયની લગામ એના હાથમાં છે. કોઈને જો પાવર હોય ને, ખોટી વાત છે. પૈસા વાળાના છોકરા હોય ને, દિવાળી હમણાં આવશે, બના ફટાકડા લાવે પૈસા વાળાના છોકરા. ફોડી નો કે ફોડવાડું ઝૂંપડામાં થા કરવા પડે. એ ઝૂંપડા વાળાને એમ કે તું ફોડી ગઈ કે લાય બાકા નો શું ફૂટે. એ સરળ લઈને દિવાળી મૂકે ને, ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બે વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઓલોને ખબર છે આવડા લાવી ન થકવાના કે આવડા ફલ લાવ્યા એમને ફોડી ન કે. એ ત્રાજુ લઈને બેઠો છે બધાને. બાપુ હરખું આપણી લાયકાત છે ને એટલું તો આપણને આપી જ દીધું ભલામણા. પણ આ તો બધા રોવાના હેવાયા થઈ ગયા. એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આપણે ક્યાં રોવું. તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને મારા બનાવીને આ દુનિયામાં મૂક્યા, અને જો તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટવ્યો જાય. મારા બાપ મહાપુરુષો તો રોયા જ. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. હું એમ કહું ભજન કરો એ વાત ખોટી, અંદરથી થવું જો ભજન કરવું છે. મુદ્દો એ છે. પૂંછડા ચાલી મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન નહીં ખબર હોય કે બેટા તું અત્યારે બોલસ હું તને નહીં ઓળખતો હોય. બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રહે. બાકી આપણે હું તો એમ કહું કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને, ભોળાનાથનો મહિનો. હવે એક આપણે શિવલિંગ હોય બધા જાતા હશે,
શિવલિંગ માથે દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, ફૂલ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો? હે? કોઈ 4 સ્ક્વેર સિગરેટ ચડાવી? કોઈ દારૂની કોથળી ચડાવી? એટલે તમે બનાવ્યો છે, તમે બેહાડ્યો છે, તોય અંદરથી અવાજ આવે છે કે ઈશ્વર છે. તોય તમારો આત્મો ના પાડે છે ને. તો મારા નાથે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો કંઈક આપણે જોવું જોઈએ ને રામ. હે? અરે બાપુ શું સમય મળ્યો છે, ખાઓ પીઓ મોજ કરો, પણ બાપુ વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો. બસ જિંદગીમાં કોઈ દી બાપુ મોડો દેનો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો, પણ મા બાપ કોઈને ગમતા જ નથી. અંદર ખાને બાપુ છે ને આમ બધાને આમ દામને ઠામ દેખાય છે, પણ અંદર ખાને બધાને ભડકા છે. હા, એ તો માલપા જાય નહીં ખબર પડે કે આમને તો ખાવાની ટીકડીઓ જોવે, હજમ કરવાની જોવે ને પછી જાગવાની જોવે ને ઊંઘ આવવાની જોવે. તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસા વાળા અત્યારે દાણા જોવરાવે. હો હા, કરોડપતિના દીકરા હોત દાણા જોવરામ લાઈનમાં ઊભા હોય છે. અત્યારે ધંધો ઈ કરવા જેવો છે. હા, પૈસાદાર માને છે. બોલો અમને શું નડે છે, અમને શું નડે છે? તમે શું કર્યા એ તમને નહીં ખબર હોય. શું નડે છે? કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય કે ભલામણ આપણા ગઢાને ખાવા ધાન નહોતું ને, ભૂખ્યા હોઈ જતા તોય ન કીધું કે આ શું નડે છે, રોટલા નથી જડતા તોય ન જોવું રહ્યું. અત્યારે બાપુ કાંઈ નડતું નથી, મજા કરે એવું છે. પણ બાપુ મેં કીધું એમ સમજણના ઘરમાં મારું કુળ કયું, મારું ખાનદાન કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આને બાપુ માધ્યમમાં રાખીને તમે જીવો ને તો જીવવાની. હું ખટારાનો ડ્રાઈવર, હું તમારે આટલી સાક્ષીમાં કહું છું. અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું તમને પુરવાર કરી દઈશ કે મારા દેહને મેં અભડાવ્યો નથી. એમ સિદ્ધાંત તો જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા રામ. ને કંઈ ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં, એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ. હું 2 મહિને 1.5 મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો હતો. કોઈ રાજ્ય, કોઈ એટલે કોઈ, તમે XY કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. અને દારૂની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે. બાકી બહાર તમે જાઓ ને, આપણી અહીં સોડા વેચાય ને એમ વેચાય છે, અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય. પણ સિદ્ધાંતથી બાપુ રહેવું ને, અને એ રહી ગયો ને ત્યાં મારો અત્યારે આ મેળ પડી ગયો કે આ બધા હેઠા બેઠા છો ને મને ઉપર બેહાડ્યો. કમાણી કંઈક જુદી છે. મને તો એમ થાય ભલામણા શું અત્યારે ઘટે છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમે આવો તમારા ઘરે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમને કૂતરું નથી ઓળખતું, શું તમને દુનિયા ઓળખે? ને કે આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આ ગળે ઊભું થાય, ગળે અમારો ધણી આવ્યો. કૂતરું આમ જોઈને એમ કે લુકેશ છે, એને બટકું રોટલો નથી દાખ્યો, એ પટપટાવે કોઈ પૂંછડી મરી જવાય ભલામણા. એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે. એકાદ વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. દાસી જીવણ બાપુ એની વેદનાની વાત છે. દાસી જીવણ કા છે, હે મારા નાથ, શું બાપુ સંતોની વેદના છે રામ. અને આ વેદના છે ને, એ વેદના જો તમારામાં મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય. જબુમાએ વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે. પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય, મેં હમણાં કીધું એમ આ બગાડ નથી અટકતો ને, એ મોટી પીડા છે. કાંઈ મારથી સુધરી જાય એવું નથી. અમે એક જગ્યાએ સાધુ સંતો બેઠા, એવી રીતનો સાધુ સંતનો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને. અને અમે ગયા હતા પ્રોગ્રામમાં. તો એ એક બાપુ વાત કરતા હતા મને કે અમે સંતો મથી છીએ, તમારા જેવા કલાકારો કહે છે, પણ એ કે મા બાપ કોઈને ગમતા નથી. મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો, સાધુ છો, તમે ભજનાનંદી છો, તમે કંઈક આનું કંઈક કરીએ, કોઈક તમે આને કંઈક સલાહ આપી. એ કે અમે તો બધા આપીએ છીએ, તમે કહો છો, પણ કે આની અસર ન થાય. મેં બાપુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું માને નહીં કોઈ. તો કે શું? મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને, બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ છે ને એને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો તરત સમાધાન થઈ જાય. બાપુએ કાન પકડ્યો, મને કે તમારી વાત મેં કીધું તમને કેમ લાગે? એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા આવ્યા જાય ને એટલે અહીંયા એમને સાસુ સસરા મળી જાય અને બેનને અહીંયા પપ્પા મમ્મી મળી જાય. ઓલામને મેં કીધું એમની રીતે મળી જાય.
કોઈને જવું પડે આશ્રમમાં? એ કે એ વાત સાચી છે, પણ મેં કીધું આ પતે નહીં બાપુ, કાંઈક મા બાપની કંઈક કઠણાઈ તો હશે ને, આ બધા પરજા આવી પાકી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવજે નૂર. બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને એ જ ભલામણ કરી હતી. સારા દીકરાનો છે. તમે જુઓ, સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, એ જન્મે બને નહીં. બનાવ્યા જો બની જતા હોત ને તો બધાએ બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે. બને નહીં, આ જન્મે. એક ગામમાં કપાતર હોય ને એ જન્મથી જ હોય, એને કોઈ બનાવ્યો ન હોય. નથી ઘણા કહેતા સારો હતો બગડી ગયો, બગડી નહીં, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. અને બસ આ જ મજા છે. આ એકતા જે છે ને એ જ મોટી વાત છે. ને કે અમે આ મોટી મોટી કરતા હોય, સ્ટેજ ઉપર બેઠા હોય, એમાં જેટલો રાગ હોય એ અમને ખબર હોય. કલાકાર બદલાય તા, પેટીઓ બદલાઈ જાય, તબલાવાળા બદલાય, બેન્જાવાળા બદલાય, એટલે આટલું નથી આંકી શકતા. એના ઉપરથી ન ખબર પડે કે તમે જેટલા ડાયા હશો. એકતાની જ મજા છે. દાસી જીવન બાપુ એમ કે છે, હું તારી દાસી થઈને તારા પોતા કરું, મારા બાપ તું જો અમને મળ નહીં. બાપુ શું પીડા છે સંતોની વાતો કરીએ આપણે. એની ભજનમાં એક દાસી જીવન બાપુ એની વેદનાની એક વાત કરે છે, એક દ્રષ્ટાંત આપે છે કે 18 વર્ષ સુધી દીકરી એના બાપના ઘરે રહી હોય, એને પિયુના વિયોગની ખબર ન હોય. પણ એ દીકરીના જેથી એનો બાપ લગ્ન કરે અને એના હાહરિયામાં જાય, અને હાહરિયામાંથી પછી બાપના ઘરે જેથી આંટો દેવા આવે, અને જે 15 દી મહિનાનો વાયદો કર્યો હોય એ વાયદો પૂરો થાય, અને પછી જે પિયુને મળવાની વેદના હોય ને બાપુ, મારા બાપ મને એટલી વેદના છે. દાસી જીવન કહે છે, શું ભલામણા સંતોની વેદના છે. આપણે અધિકારી જ નથી બન્યા ભલામણા. મને તો અમુક અમુક 1-2 સંતોએ મને એવું કીધેલું, મને કે દરબાર ખોટું ન લગાડતા, તમે બોલો છો સારું, તમે સારું કાર્ય કરો છો, સાધુ સંતને માનો છો, બધું બરોબર, પણ છેલ્લે શું કે ખબર? એ કે હજી તમારો જન્મ નથી થયો આ દુનિયામાં, એ તમે ધ્યાન રાખજો. અરે શું બાપુ સંતોની ભાષા છે બાપુ. આમ કાળજો ફાડી નાખે કાળજો. એને અરે બાજવા ન બેહાય, એ માલિકો જોવું પડે. એરણ ઉપર ચડાવે છે આપણને. અને સંતો બાપુ ઘણના ઘા મારે છે કે આ ખાઈ હક જ કે નથી ખાઈ શકતો, ને ખાઈ હકે ને એ જ બાપુ દાગીનો બની શકે, બાકી તો કેટલાય ફેંકાઈ ગયા મારા રામ. એમ સાધુની ભાષા સમજવી અઘરી છે. એટલા માટે હું બેનું દીકરીઓને એટલે કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગ્યો, બાપુ દીકરીઓ આબરૂ રાખી છે. કારણ કે દીકરી છે એ શક્તિ છે. તમારે લખવું હોય તો લખી લેજો. તમારા ઘરમાં દાણા હોય કે ન હોય બાપુ, ખાનદાન દીકરી હશે ને તો ઘરની આબરૂ બાપુ વાયલા બાણેથી ગમે એ વસ્તુ બાપુ વાલી વસ્તુ આપીને આબરૂ રાખી દે બાપુ, જો દીકરી બાપુ ખાનદાન હશે તો. અખિલ બ્રહ્માંડનો માલિક એક બિલખાના પાદરમાં સગાળસાની ઝૂંપડી આવ્યો. નાનો એવો પ્રસંગ કહી દઉં. એ બિલખાના પાદરમાં આવ્યો અને દીકરો કપાયો અને થાળી આપી દીધી. ટૂંકામાં કહું, ઇતિહાસ લાંબો છે. અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. હમણાં ભાઈએ કીધું હતું ને, વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે. તમે આપી ન શકો તો કાંઈ નહીં, પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાપુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં, ને કે તમારી પેઢી પૂરી થઈ જાય. વાંજિયા શબ્દ છે ને ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે. એ કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારું જમવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી. હો ભાઈ, એ કે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરીને કીધું, એ બાપુ બેહી જાઓ, બેહી જાઓ, જેમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, એ કે બેહી જાઓ. એ રણચંડી કેવી બની છે મારા રામ. હે શું સાધુના માટે બાપુ મહાપુરુષોએ કર્યું છે. એને ખબર નહોતી કે આ ભગવાન છે. એક સાધુ છે, એક બાવો છે. બાવાને ખવડાવવા માટે 8 દીના જેને કડાકા થયા હોય, 8 દીની એલી મનાણી હોય, અને એક 5-7 વર્ષનો દીકરો હોત 8 દીથી ભૂખ્યો હોય, પતિ પત્ની દુખી હોય, સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે. ઈ પાસા પડે. હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈને બાપુ આડી ફરી. હો સંગાવતી કહે છે, બાપુ બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ, એટલે હું તને બાપ માની દઉં, પછી હું તને વાત કરું.
ઈ સાધુ ભાઈ હાથ મુકાવીને પછી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ક્યાં હજી ઓળખ. આમ કટાર કરી તા ભગવાન સોંટી યોગ, બસ કર માં બસ કર. ઈ મહાપુરુષો ને ઈ સંતો ભલા માણા. તેથી સગાળસા બાપુ ટૂંકા પડ્યા હતા, ચંગાવતી આબરૂ રાખી હતી. જલારામ બાપાને બાપુ વીરબાઈ માંગ્યા, તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપાએ તમને હાથ આપ્યા છે ને આ દેહનો ધણી મારા બાપ તું છો, તું જેને કે એની હારે મારે જાવું છે, તું કે એને હારે ભાઈ જવું. અને આમ બાવડું પકડીને જલારામ આવ્યા ને, અખિલ બ્રહ્માંડનો માલિક ને કહે છે બાપુ બૈરું જોવે છે ને, તો કે હા. એ આમ બૈરું પકડાયું, તેથી બાપુ સતાધારની ગાદી માથે આપા ગીગા, તેથી બાપુ એની હાથે ટોકરા નગારા ઝાલરું મંડી વાગવા. હો ભાઈ, બધા જાગી ગયા, શું કૌતુક થયું. એટલે આપા ગીગા વીરપુર સામે નજર કરીને બાપુ ખાડ 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 દાંત કાઢે છે, કાંઈ નથી, હોઈ જાવ કાંઈ નથી. એ કે પણ બાપુ બોલો તો ખરા, શું છે આ? એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, કાંઈ છે નહીં, બસ મજા કરો બાપુ, બસ સમય આટલી જ વાત છે, બાકી કાંઈ કરવાનું નથી. રામ અહીંયા હમણાં ભાઈ વાત કરતા હતા બાપુ, પરબનો જ્યાં પંજો હોય અહીંયા શું ઘટે મારા રામ. પરબ તમે જોવો તો ખરા, સરભંગ ઋષિની જેને અહીંયા હાજરી થઈ હોય, દાદા મેકરણની હાજરી થઈ હોય, સાંઈ શેલાણી જેવા મહાપુરુષોની હાજરી થઈ હોય, દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય, માં અમરમાની હાજરી થઈ હોય. અરે મેં તો એક ભાઈ પાસે વાત સાંભળેલી કે અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી જેથી વનમાં વિચરતા હતા ને, તેથી આ પરબની જગ્યાએ આ ધૂણાએ આવેલા, એવું મેં સાંભળેલું. એ મારા વેવાય છે એ બાજુ ધોરાજી. બાપુ આ જગ્યાની શું તમે આંકડા કાઢી શકી. દેવીદાસના આંગણે વર્ણ આવે 18, પાણી પીએ પરબના, બાપુ મટી જાય મનના વિખવાદ. બાપુ શું નેજા ફરકે છે, તમે જોવો તો ખરા. આપણી દેહાણ જગ્યાયું સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, પછી હારા કલાકાર બોલાવીને ભજન રાખે, સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેહવાવાળા જે શિષ્યો હોય ને, એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો નકરો જામો જ પાડવો છે. આ સાધુ તો બધાને જામો પાડવા હાટું થઈને જ બેઠા છે, પણ હવે તમારામાં ટીપું બુઝારું ટાંક્યું સાંટોય ન પડે તો સાધુ શું કરે. એમ કંઈક જામો પડે પણ ફેર તો પડવો જોઈએ ને. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું 100% સાચું છે, હાથીનું લગાડ્યું પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એમ દાસી જીવન બાપુ એની વાણીમાં વેદના છે કે આ દીકરી એક હારે જઈ અને બાપના ઘરેથી પછી હારે જવાની જે વેદના હોય ને, એવી મને વેદના છે. કડીમાં દાસી જીવન કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પરવીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીવું નો ભાઈ એ વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન મો
ભીમ ગુરુ ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન વાસને તેજો એમને આવસાદ એ તમારા ચરણે ભાઈ વાસના સાયાજી ને કેજો રે એ આટલી મારી વિનતી રે સલ જાજો સરગમાં એ તમારું હયું રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની